હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું નવા બધા તો જે છે મને ફરિયાદ નાના મોટા સ્વાગત છે. મિત્રો વરસાદ ફૂલ વહરે છે ને વીજળી પણ એમ જ થાય છે. જો વરસાદનો તમને અવાજ સંભળાવો. વરસાદનો અવાજ છે મિત્રો. ચાલો હોવા માટે જવાનું છે. ચાલો હવે જઈએ હોવા માટે. તો આવે સવાર થાય તમને મળીએ. તો મિત્રો અત્યારે સવાર થઈ ગઈ છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે દર્શન કરવા માટે જઈએ છીએ. તો તમારો દર્શન તમને આગળ બતાવી અને વરસાદ પણ એવો છે તો મિત્રો લીલો છે નજર દર્શન મંદિરમાં કરાવી દઈશું તો આપણે જશું. ચાલો હવે જઈએ. હવે આવી ગયું છે મંદિર આવે છે. ચાલો કન્ટિન્યુ બના રહેજો લોગમાં. તો મિત્રો અત્યારે આપણે દર્શન કરવા માટે આવી ગયા છે. ના મિત્રો જો આજ રાતે એટલો વરસાદ આવ્યો ને પાણી જો પાણી કેટલું આવી ગયું છે. પુલ પર પાણી આવી ગયું આગળ જોવા માટે જઈએ. હવે જો મિત્રો નદીમાં પાણી ભરાય છે. પાણી ભરાઈ ગયું મિત્રો ફૂલ. હવે મિત્રો શું થાય હોટેલ આપણે જવાનું છે ને જો મિત્રો ફૂલ પાણી ભરાને આપણે બતાવી દઈએ તમને. તો હવે ડાયરેક્ટ આપણે હોટેલ જવાનું છે ને ડુંગરો મુંગરો ચડીશું મસ્ત મજાના તો બનાવી ચાલો. અત્યારે મિત્રો ફાઇનલ ચોટીલા પૂગી ગયા છે ને હવે આપણે ડુંગરો ચડવા માટે જવાનું છે. તો ચાલો જઈએ ડુંગરો ચડવા માટે. તો કન્ટિન્યુ લોગમાં બના રહે. તો મિત્રો અત્યારે આપણે સીડી ચડવાનું સ્ટાર્ટ કરી. અત્યારે મિત્રો જવા માટે નીકળી ગયા છે. જો કેવી રીતના છે લોગમાં વાંધો નહીં. તો મિત્રો ચોટીલાની સીડી છે ને તો સ્ટ્રેટ છે. ઊંચી છે જો જાય છે બધા લોગમાં કન્ટિન્યુ તમે બધા રજા સાવનમાં આપણે દર્શન કરાવશું. તો ચાલો જઈએ. જો છે તો અમે લગી છે થોડોક જ પછી ચડી શકે પછી તમને દર્શન કરાવી સાવનમાં. અત્યારે જો મિત્રો હાસ્ટ આવી જશે એ ચડવાની છે એટલે આપણે સાવનના દર્શન થઈ જશે. ચાલો ઉપર જઈએ પેલા દર્શન કરી લઈએ. મિત્રો છે બીજું પણ મંદિર બને છે કહેવાનું હોય તમે કોમેન્ટ કરજો. જો બનારજો મિત્ર નીચે છે સડીને આ સડો આમ છે એટલું થોડું કામ બાકી છે ખાલી થોડા સડી. તો મિત્રો ફાઇનલ પૂગી ગઈ છે ને અત્યારે આપણે પૂરો ખાઈ લીધું છે માતાજીનું દર્શન કરવા માટે જવાનું છે. ચાલો દર્શન કરતા એ પેલા જે ફોટા બોટા પાડવા છે. તો મિત્રો અત્યારે અંદરના દર્શન કરીને બહાર આવી જશે આપણે આવા દર્શન કરવા માટે. ચાલો ફોટા પાડવા માટે મિત્રો છે ને ફોટા પાડી લઈ ગયા પછી ચાલો હવે આગળ વધ. મિત્રો હવે આપણે નીચે જવા માટે નીકળી ગયા છે. ચાલો નીચે જઈને મળીએ. મિત્રો અત્યારે ઉતરવાનું સ્ટાર્ટ કરી દીધું. હવે કાલે એટલું રહ્યું છે એટલું રહ્યું છે. ચલો હવે નીચે એટલું ઉતરી જાય. ચલો ઉતરતી અત્યારે મિત્રો ફાઇનલ આપણે નીચે ઉતરી ગયા છે. જોઈ લો. ચાલો હવે બીજી આપણે સાળંગપુર જવાનું છે તો ના જઈને તમને મળીએ. તો મિત્રો અત્યારે પૂગી ગયા છે પાળિયાદ જ્યાં 5 મંડપ એકાર ઉભો થયો છે ને ના. ચાલો હવે દર્શન કરતા આવીએ પેલા. હા મિત્રો જગ્યાએ પૂગી ગયા છે આગળ. તમને ખબર હશે તમે મજા
તો મિત્રો ફાઇનલ દર્શન કરીને નીકળી ગયા છે. હવે ડાયરેક્ટ સાળંગપુર જઈને મળીએ. 1 કિલોમીટર છે. ચાલો ડાયરેક્ટ સાળંગપુર જઈને તમને મળીએ. અત્યારે મિત્રો આપણે ફાઇનલી સાળંગપુર પૂગી ગયા છે. ચાલો દર્શન કરવા માટે જઈએ છીએ. તમને આ મૂર્તિ પણ બતાવીએ. ચાલો બનારે ચાલો. અત્યારે મિત્રો આપણે મૂર્તિ છે ત્યાં પૂગી ગયા છે. મંદિરમાં તો કેમેરો અલાઉડ નથી એટલે આપણે પહેલા ફોટા આવી પાડશું. તમને બતાવશું. પેલા જમવા જવાનું છે. તો મિત્રો આ છે સાળંગપુરનું મંદિર. મેન મંદિર મૂર્તિ છે. ચાલો હવે અંદર જઈએ. એ જવાનું છે ત્યાં બતાવી દઈએ બહારથી, કારણ કે અંદર તો કેમેરો અલાઉડ છે જ નહીં. કષ્ટભજન જેલ છે મિત્ર, મંદિર છે. ચાલો મિત્રો જોઈ લો, મંદિર તો બંધ થઈ ગયું છે. દર્શન નહીં કરી શીખીએ છે. હાલ ફોટા પાડ લે છોડી માટે જઈએ. ફોટા પાડશું પછી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકશું. ચાલો તો મિત્રો સાળંગપુર ભોજનાલયનો નજારો છે આવી રીતનો. ચાલો જમીએ પછી તમને મળીએ. મિત્રો અત્યારે આપણે દર્શન કરીને વયા છે ને ખાઈ ભાઈને વયા છે. દર્શન તો નથી થયા કારણ કે મંદિર બંધ થઈ ગયું છે. તો હવે ચાલો ડાયરેક્ટ આપણે ઘેલા સોમનાથ જઈએ. ઘેલા સોમનાથ ડાયરેક્ટ આપણે ઘરે જવાનું છે. ચાલો આપણે ઘેલા સોમનાથ જઈને તમને મળીએ. અત્યારે મિત્રો છે ને આપણે આ જો મૂર્તિ ફોટા પાડવા આવ્યા હતા ને એના માટે આવ્યા હતા આપણે. જો તમને જોઈ લો બતાવી દઈએ. હવે ચાલો ડાયરેક્ટ ઘેલા સોમનાથ જઈને તમને મળીએ. હા મિત્રો અત્યારે આપણે ઘેલા સોમનાથ પૂગી ગયા છે. મંદિર છે અહીંયા. જો અંદર વિડીયો ઉતારા દેશે તો આપણે વિડીયો ઉતારીએ, બાકી તો આપણે ડુંગર હશે એની ઉપર જશું અને આ વિડીયો ઉતારવા દેશે. તો હવે આ લાસ્ટ જામ છે અને લાસ્ટ પાર્ટ છે. આના પછી ડાયરેક્ટ આપણે ઘરે જવાનું છે. એટલે હવે આજનો લોગ પૂરો કરવાનો છે. જો મિત્રો અત્યારે ભૂગી ગયો છે અને મિત્રો છે ને આજનો લોગ છે ને મિત્રો હવે આપણે છે ને ઘરે જવાનું છે. આજનો લોગ આ છે ને મિત્રો ઘેલા સોમનાથ લાસ્ટ પાર્ટ છે અને આના પછી હવે આપણે ફરવા આવેલા પાર્ટ નહીં આવે. 5 પાર્ટ ટોટલ બન્યા પણ એ બહુ મોટા બનતા પણ હું કાપી રાખતો. જો સારું છે તો વિડીયો ઉતારા દેશે તો આપણે ઉતાર, બાકી નહીં ઉતાર. તો મિત્રો એ છે મિત્રો 12 જ્યોતિર્લિંગ છે. શ્રી સોમનાથ પહેલી જ્યોતિર્લિંગ, શ્રી મલ્લિકાર્જુન બીજી જ્યોતિર્લિંગ, શ્રી મહાકાલેશ્વર ત્રીજી જ્યોતિર્લિંગ, શ્રી મમલેશ્વર ચોથી જ્યોતિર્લિંગ, શ્રી વેદનાથ જ્યોતિર્લિંગ 5મી જ્યોતિર્લિંગ, શ્રી ભમાશંકર 6મી જ્યોતિર્લિંગ, શ્રી રામેશ્વરમ 7મી જ્યોતિર્લિંગ, શ્રી નાગેશ્વર 8મી જ્યોતિર્લિંગ, શ્રી કાશી વિશ્વનાથ મંદિર 9મી જ્યોતિર્લિંગ અને શ્રી ત્રંબકેશ્વર છે મિત્રો અને 10મી જ્યોતિર્લિંગ છે. થોડીક આમ ભૂલ થઈ જાય મિત્રો એટલે હાલે. હા છે નહીં મિત્રો, જવાનું સપનું છે ને મિત્રો બધાનું હોય. શ્રી કેદારનાથ બધીનું સપનું હોય મિત્રો જવાનું. શ્રી કૃષ્ણેશ્વર હા છેલ્લી જ્યોતિર્લિંગ
અને આમ તો છે ને મિત્રો પહેલી જ્યોતિર્લિંગ ને છેલ્લી જ્યોતિર્લિંગ છે ને ગુજરાતમાં જ આવેલી છે. શ્રી નાગેશ્વર છેલ્લી જ્યોતિર્લિંગ, શ્રી સોમનાથ પહેલી જ્યોતિર્લિંગ. અને આ જો મિત્રો આ ફરતા મુખ વાળું છે. તો આજે પણ એક છે જેટલી ગેલા સોમનાથ નું છે મિત્રો. આઈનું છે આ છે ગેલા સોમનાથ, એટલે કે જ્યોતિર્લિંગ તો ન ગણાય પણ હવે અહીં નીકળે છે એ લોકોનો, એટલે ફરાઈ ગયું આખું ફરતું. હવે બીજું શું છે ને એ તમને પણ બતાવી દેતો લોગમાં કાંઈ બનાવે. તો મિત્રો અત્યારે કલ મંદિર છે ને મિત્રો ના ઉપર ચાલો જશું તમને બતાવી દે. ચાલો હવે નીચે વયા જાય અને આલી જશું તો બતાવી દે. તો મિત્રો અત્યારે દર્શન કરીને આવ્યા છો પાર્ક જેવું છે ઘરમાં આવ્યા છે. ડુંગરા છે મિત્રો, ચાલો ફોટા ફોટા પાડી લઈએ. તો મિત્રો આજનો બ્લોગ આજ પૂરો કરજો. આઈ કે તમને આજનો પણ પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ મળશે એક નવા બ્લોગમાં. બધાને તો જય શ્રી રામ, બધાને તો